આપના ભક્ત એ કેવા હોય છે અને કેવા ભક્ત આપને ગમે છે. પહેલું, જે કૃપા મૂર્તિ હોય, કોઈ પણ પ્રાણીથી વેરભાવ ન કરે. બીજું, ઘોર દુઃખને પણ જે પ્રસન્નતાપૂર્વક સહન કરે. આપણે અત્યંત દુઃખમાં હોઈએ ને પછી પેલા દુખડા ગા ગા કરીએ, ગા ગા કરીએ, ગા ગા કરીએ, તો જે દુખડાને ગા ગા કરે એવા સાધક ભગવાનને નથી ગમતા. કારણ કે દુઃખ પણ ભગવાનનું કૃપાનું એક અંગ છે એવું માનીને પ્રસન્નતાપૂર્વક આવેલી જે ચેલેન્જ છે, આવેલી જે પરિસ્થિતિ છે, આવેલા જે સર્કમસ્ટેન્સીસ છે, હવે એને આપણે બદલી તો શકવાના નથી. એ યા તો આપણા પ્રારબ્ધ કર્મના અનુસાર આવ્યા છે, યા ભગવદ્ લીલાના સ્વરૂપે ભગવદ્ ઈચ્છાથી આવ્યા છે. હવે જે આપણને મળ્યું છે એનો સહર્ષ પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરીને દુઃખને સહન કરવું. અને આજ મહાપ્રભુજીએ પણ આપણને કીધું, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. દુઃખ આવે ત્યારે પ્રશ્ન નહીં કરો આ મને કેમ આવ્યું છે. આવ્યું એમાં કંઈક કારણ હશે, કંઈક ઈશ્વરની લીલા હશે, કંઈક મારા કર્મો એવા હશે, કદાચ ભગવાન આમાંથી પણ મને કોઈક લેસન લર્ન કરાવવા માંગી રહ્યા છે. એ ભાવનાથી એને દ્રષ્ટિથી જોવું અને દુઃખનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો. ત્રીજું, પાપ વાસનાઓથી જે મુક્ત રહે. ચોથું, સર્વનું જે હિત કરે. પાંચમું, સાત્વિક ભોજન લે. દર 2 દિવસે મેગી ખાવા જોઈએ, દર 2 દિવસે પાસ્તા ખાવા જોઈએ, દર 2 દિવસે પીઝા ખાવા જોઈએ, દર 2 દિવસે બર્ગર ખાવા જોઈએ, દર 2 દિવસે બધું જંક જ ખા કરે. જેવું ખાશો એવા બનશો. જંક ખાશો તો મગજ જંક થશે. અને એટલે જ સાધક માટે આહાર બહુ અગત્યનું છે. અને એટલે જ આપણા ત્યાં પ્રસાદી ભોજનની એક મહિમા છે કે તમે ઠાકોરજીનું પ્રસાદી ભોજન, સાત્વિક ભોજન. છઠ્ઠું, પ્રભુ ઉપર પૂર્ણ ભરોસો. સાતમું, ભૂખ તરસ શોક મોહ તમારા વશમાં હોવા જોઈએ. ક્યારેક 2 દિવસ ખાવાનું ન મળે તો એવા ભૂખ્યા ડાસ ન થઈ જઈએ કે આપણું મન આપણા કંટ્રોલમાં ન રહે. 2 દિવસ ખાવાનું નથી મળ્યું, તમે દૂધ પર પણ ચલાવી લઈશું, અમે ફ્રૂટ પર પણ ચલાવી લઈશું, અમે સૂકા મેવા પર પણ ચલાવી લઈશું, અમને જે સાત્વિક આહાર મળે એના પર ચલાવી લઈશું. આવી જેના પર ભૂખ ઉપર કંટ્રોલ હોય, જેનું તરસ ઉપર કંટ્રોલ હોય. આઠમું, જન્મ અને મૃત્યુના બંધનમાંથી મારી મુક્તિ થાય એવો જેનામાં ભાવ હોય. સતત ઢગલે ને પગલે આપણા અંદર આ ચિંતન થવું જોઈએ કે પ્રભુ તે મને આ જન્મ તો આપ્યું છે, મૃત્યુ પણ મને આજે નહીં તો કાલે મળવાની જ છે, પણ મારા આ જન્મ અને મૃત્યુના ફેરામાંથી બસ હવે હું થાકી ગયો છું. અનેક લાખો યોનિઓ થઈ ગઈ, જન્મી જન્મીને હવે હું થાક્યો. હે પ્રભુ, આ જન્મ અને મૃત્યુના ફેરામાંથી હવે મને મુક્ત કરી નાખ. નવમું, કોઈ પણ પ્રકારના સન્માનની અપેક્ષા વગર બીજાનું હંમેશા સન્માન કરતા રહેવાની વૃત્તિ, એવો ભક્ત મને ગમે. 10મું, મારી કથા કરવામાં જે નિપુણ છે અને જે મારી કથાને શ્રવણ કરવાના અંદર જેની રુચિ છે એવો ભક્ત મને ગમે. જે ભક્ત મારી કથા કરે એ પણ મને ગમે, અને જે ભક્ત મારી કથા સાંભળે એ પણ મને ગમે. અને આ જ વાત ભગવાને એકાદશ સ્કંદના 19મા અધ્યાયમાં પણ કરી. શ્રદ્ધામૃત કથાયામ મે સશ્વદમદનુકીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ આદરઃ પરિચર્યાયામ સર્વાંગે રવિવંદનમ મદભક્ત પૂજાભ્યધિકા સર્વભૂતેષુ મન્મતિ. સર્વાંગે રવિવંદનમ મદભક્ત પૂજાભ્યધિકા. શ્રદ્ધામૃત કથાયામ વે, મારી કથાને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે. સૌથી પહેલું શ્રદ્ધા.
મારા કીર્તનોને પણ શ્રદ્ધાપૂર્વક જે ગાય, શશ્વન મદનું કીર્તનમ પરિનિષ્ઠા ચ પૂજાયામ, મારા સેવામાં જેની નિષ્ઠા છે, મારી સેવામાં જે મને સાક્ષાત ભાવથી જુએ છે, આ કાગળ છે, આ પથ્થર છે, આ પિત્તળ છે, એવો ભાવ જે ન કરે, સાક્ષાત કૃષ્ણ જ મારા ઘરે બિરાજે છે, પરિનિષ્ઠા ચ પૂજાયામ સ્તુતિભિ સ્તવનમ મમ, જે મારી સ્તુતિ કરે છે, આદરઃ પરિચર્યાયામ, મારી પરિચર્યાને જે આદર આપે છે, આદરઃ પરિચર્યાયામ, ભગવાનની જે પરિચર્યાઓ છે, કચરો વાળવો, બુહારીની સેવા કરવી, મંદિર વસ્ત્ર કરવું, માળાજીની સેવા કરવી, સામગ્રીઓની સેવા કરવી, એમાં કોઈ પ્રચારકની સેવા કરવી, હેલ્પિંગ હેન્ડ, જે સેવા કરતું હોય એની પ્રચારકી કરવી, એમાં જે આદર રાખે, એવો ભાવ ન રાખે કે મને આ પેલું મેન સેવા કરવા મળે તો કેટલું સારું, મારે આ બધું કરવાનું, આ કંઈ નાની સેવા નથી. તમને જે સેવા મળે, બુહારીની સેવા મળે એ પણ ઉત્તમ સેવા છે, મંદિર વસ્ત્રની સેવા મળે એ પણ ઉત્તમ સેવા છે, કોઈ વૈષ્ણવના જૂઠણ પાતળને ઉચકવાની સેવા મળે એ પણ ઉત્તમ સેવા છે, કોઈ સજાવટની સેવા મળે એ પણ ઉત્તમ સેવા છે. જ્યાં પ્રભુની જે જગ્યાએ જેવી પણ સેવા તમારા ભાગ્યમાં જે લખેલી હોય એને પાત્રતા પ્રમાણે મળી જાય, એમાં પૂર્ણ શ્રદ્ધા નિષ્ઠા રાખીને, એ પણ પ્રભુની કૃપા છે કે મને પ્રભુએ એટલીસ્ટ આટલો નિમિત્ત તો ગણ્યો કે હું આ કરી શકું. મેં 2-3 દિવસ પહેલા કથામાં કીધેલું ને કે પેલું ક્રિકેટ ટીમમાં 15 જણાના સ્ક્વોડમાં તમારું સિલેક્શન થાય ને એ મોટી વાત છે, રમવા મળે ન મળે જુદી વાત છે. તો પેલા જે સ્ક્વોડમાં 15 લોકોનું સિલેક્શન થાય ને, પછી પેલા પ્લેયરને કંઈક આમ પાણી વાણી જોઈતું હોય ને, એટલે પેલો આમ એપ્રન પહેરીને, ભલે પેલો કેટલો પણ મોટો ક્રિકેટર હોય ને, જો બહાર બેઠો હોય એનું સિલેક્શન ના થયું હોય તો પાણીની બોટલ લઈને પછી પેલો પીવડાવવા જાય, લો આ પરચારિકા છે કે નહીં. પછી ઘણીવાર પેલો કે મારી જરા બૂટની દોરી બાંધી દે ને, ગ્લવ્સ પહેરેલા છે તો બૂટની દોરી એ બાંધી દે. ઘણીક વાર પેલો ઓર્ડર કરે, ક્રિકેટર બેટ લઈ આવો જરા, બેટ મારો જરા બરાબર નથી, પેલો બેટ લઈને દોડતો આવે. આદરઃ પરિચર્યાયામ, આ બધી પરિચર્યાઓ છે કે જે ક્રિકેટર રમી રહ્યો છે એને હેલ્પ કરો. એઝ અ ટીમ પ્લેયર તમારા અંદર ટીમ સ્પિરિટ હોવું જોઈએ કે મારા દેશ માટે જે રમી રહ્યો છે એને મારે હેલ્પ કરવી જોઈએ. એમ જ્યારે કોઈ ભક્ત સેવા કરતો હોય અને એની પ્રચારિકા કરવાનો તમારા જીવનના અંદર તમને લાભ પ્રાપ્ત થતો હોય તો જે સેવા કરે છે એને મારે હેલ્પ કરવું જોઈએ. આદરઃ પરિચર્યાયામ. કોઈ ભગવત કાર્ય આપણે કરતા હોઈએ, પુષ્ટિ પ્રચારનું કાર્ય આપણે કરતા હોઈએ, ત્યારે કોઈ લીડર અગર કામ કરતું હોય, એ લીડરના સાથે ઇન્જિનના સાથે ડબ્બા બનવા એ પણ પરિચર્યા છે, એને મદદ કરવું એ પણ પરિચર્યા છે. આટલી મોટી કમિટી આપણે મહોત્સવમાં બનાવી છે, કમિટીના લીડરો તો બનાવવા પડે, ઇન્જિન તો બનાવવું પડે ને, કમિટીનો હેડ બનાવવો પડે, પછી એના નીચે 50-100 લોકોની કમિટી હોય. હવે 50-100 લોકો જે પેલા કમિટીના લીડરના પ્રમાણે કામ કરે, એ લોકોના મનમાં એવો ભાવ ના આવવો જોઈએ કે બધો યશ તો લીડર લઈ જાય છે, સન્માન લીડરનું થાય, નામ એનું બોલાય, અમે લોકો તો ખાલી આ બધું કર્યા કરીએ છીએ, બસ એના આજુબાજુ ફરીને એ જે કેમ દોડીએ ચાલાય એવું ના વિચારતા. આદરઃ પરિચર્યાયામ. તમે તમારા લીડરના નીચે રહીને જે કંઈ પણ સેવા કરો છો એને આદર આપો. તમે ભલે લીડર નથી, બધા કે લીડર ના બની શકે ને, બધા એન્જિન બની જાય તો પછી ડબ્બામાં કોણ બેસ? એકલો એન્જિન સ્ટેશન પર આવે ને એને જોવા પડાપડી ન થાય, અને એકલા ડબ્બા આવે ને એને જોવાય પડાપડી ન થાય. એન્જિન સાથે ડબ્બા જોડાય અને ટ્રેન બને અને સ્ટેશન પર આવે તો એને જોવા માટે પડાપડી થાય, બેસવા માટે પડાપડી થાય. એકલા એન્જિનનું પણ મૂલ્ય નથી અને એકલા ડબ્બાનું પણ મૂલ્ય નથી. આ બંને ભેગા થાય ને ત્યારે ટ્રેન બને, ત્યારે મુસાફરી થાય અને ત્યારે કોઈ લક્ષ્યને તમે સાકાર કરી શકો છો, ત્યારે તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકો. એટલે એન્જિનનું કામ એન્જિનને કરવા દો, ડબ્બાનું કામ ડબ્બાને કરવા દો. તમારા જાતે એવું ગૌરવ માનો, હમ પટરી પે તો હે ના.